મેં તમને હમણાં વાત કરી ને કે વચ્ચે ટક્સ લેવાથી શું બેનિફિટ મળે છે, શું ફાયદો થાય છે, કેવું લાગે છે આપણું પ્રોપર આઉટફિટ. તો હવે આપણે ટક્સ લઈએ તો ટક્સ કઈ રીતે લેવાનું કે આપણે બી પોઈન્ટ હોય ને એને આ રીતે કરવાનું, આ રીતે બરાબર. પછી મેજર ટેપેથી બેયનો પોઈન્ટ જોઈ લેવાનો કે બેયનો પોઈન્ટ કેટલો છે, બરાબર. અહીંયાથી લઈને અહીંયા સુધીનો બેયની વચ્ચે આ રીતે આપણે મેજર ટેપને ફોલ્ડ કરી દેવાની, વચ્ચે અહીંયા એક લાઈન કરી દેવાની. હવે અહીંયા રાખીને અડધો ઇંચનો આપણે ટક્સ લેવાનો છે. તો અહીંયાથી આ રીતે બરાબર છે, અને અહીંયાથી આ રીતે, એટલે એકદમ મસ્ત તમારો ટક્સ લાગી જશે આ રીતે. આ રીતે ટક્સ લઈ લેવાનું, બરાબર. એને આપણે ઓપન કરીને જોઈએ કે ફિનિશિંગ કેવું આવે. તો જો કેટલું સરસ પહેરાતા એટલું મસ્ત ફિનિશિંગ આવશે આનું કે એકદમ બોડી ઉપર પ્રોપર બેસી જશે. બહુ મસ્ત રીતે જો તમે જોઈ શકો છો કે બહુ મસ્ત રીતે ફિનિશિંગ જ્યારે આપણે નાની બેબી પહેરશે ને ત્યારે એનું ફિટિંગ અને ફિનિશિંગ એકદમ મસ્ત રીતે આવી જશે. તમે જોઈ શકો. હવે આપણે અહીંયા પાઇપિંગ મૂકવાની છે, તો પાઇપિંગ આપણે કેવી રીતે મૂકશું ને એ જોઈએ. ચાલો